لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وعلى محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. اللهم صل على محمد وعلى محمد. આજની રાત હિજરી સન 1436 મિલ્કત શાહ ફ્રાન્સિસ ચાંદ નમૂદાર થતા જ આપણે ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામની ફરશે અઝા ઉપર આવી ગયા. આ અય્યામે અઝા કે જેમાં આઝાદારી કરવાથી આપણે એક એવી કિંમતી તોહફો અલ્લાહની બારગાહથી મેળવીએ છીએ કે જ્યારે એ તોહફો વાકઈ રીતે આપણી સામે આવશે તો શાયદ ખોટું નથી કે આ કુરાનની આયત આપણા માટે સિદ્ધ કરે. વલસૌફા યુઅતીકા રબ્બુકા ફતરદા, કે તારો પરવરદિગાર તને આટલું અર્પણ કરશે કે તું રાજી થઈ જઈશ. આ અય્યામે અઝા હર વર્ષે આપણે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાને પુરસો આપીએ છીએ. એનું કારણ શું છે કે દરેક ધર્મમાં, દરેક કાલાંદરીમાં જ્યારે નવું વર્ષ શરૂ થાય છે તો એ લોકો ખુશી મનાવે છે, અને જ્યારે આપણું હિજરસન શરૂ થાય છે તો આપણે ગમ મનાવીએ છીએ. ટૂંકમાં અગર કહી દઉં તો ફર્ક એટલો જ છે કે એ લોકો ટૂંક મુદ્દતની ખુશી મનાવી અને બીજી ત્રીજી તારીખે ભૂલી જાય છે, પણ નહીં, આપણે એક એવો ગમ મનાવી અને હંમેશ માટે એવી ખુશીને કાયમ કરીએ છીએ કે જે કોઈ દિવસ ખતમ નથી થવાની. કારણ કે ઇન્નલ હુસૈન મિસ્બાહુલ હુદા વ સફીનતુન નજાત, કે ઇમામ હુસૈન અલૈહિ ઇસ્લામ હિદાયતનો ચિરાગ અને નજાતની કશ્તી છે. તો હવે આપણે આ અય્યામે અઝામાં આ કશ્તીમાં સવાર થઈ હિદાયત પામી અને આગળ વધીએ છીએ તો ખુદાની બારગાહથી આપણને એવી રીતે નજાત મળે છે, એવી કિંમતી નિયામત મળે છે કે જે કોઈ દિવસ ખતમ નથી થવાની. તો આ અય્યામે અઝા એક ખુશી સુધી પહોંચવાનો એક ઝરિયો છે, એક વસીલો છે. હવે હું તમારા સમક્ષ આ માયુદ જમાતમાં પહેલી વખત આવ્યો છું. મને નથી ખબર કે તમે શું સાંભળવું પસંદ કરો છો અથવા તો તમને શું જરૂર છે, એ મને કાંઈ નથી ખબર. તેમ છતાં હું એક મૌઝૂ જનરલ તૈયાર કરીને આવ્યો છું કે ઇન્શાલ્લાહ આપણે એના ઉપર જ આ અમુક દિવસો વાત કરશું. આશુરા કે જે 10 દિવસમાં આવવાની છે અને ત્યારે એની માટે જ આ બધી તૈયારી થઈ રહી છે. આશુરા
કે જેને શાયદ આપણે એમ કહીએ કે આપણે એનો સરખો હક અદા નથી કરતા. કારણ કે આપણે આશુરાને ફક્ત મુસીબત, સબ્ર, કુરબાનીની નજરથી જોઈએ છીએ, જ્યારે કે આશુરા ફક્ત ઈ નથી. આશુરા ફક્ત મુસીબતનું નામ નથી. આશુરા ફક્ત શોહદાએ કરબલાનું કત્લ થઈ જવાનું નામ નથી. અગર આપણે આશુરાને ફક્ત આ નજરથી જ જોશું તો કહી શકાય કે આપણે આશુરાનો હક અદા કરતા નથી. માટે જરૂરી છે કે આપણે જરાક ઊંડાણથી જોવું પડે. હવે આપણે ત્યાં દાખલા તરીકે જવાનની કોઈ મયત થઈ જાય, આપણે શું કહેશું કે અલી અકબરને યાદ કરો અને સબ્ર કરો. સેતું ત્યાં કામ પૂરું નથી થઈ જતું. કે જેવી રીતે આપણે આપણી મુસીબત ઉપર સબ્ર માટે અલી અકબરને વસીલો બનાવ્યો, એની કુરબાનીને યાદ કરી અને આપણા ગમને હળવો કર્યો. બસ એટલું નહીં, જ્યારે આપણા જવાન જીવતા છે ત્યારે પણ અલી અકબર યાદ આવવા જોઈએ. એમ નહીં કે જવાનની મોત ઉપર જ અલી અકબર યાદ આવે. આપણે એક શાક બનાવ્યું હોય, દાખલા તરીકે ખીચડો બનાવ્યો હોય. અમારે ત્યાં તો મડાગાસ્કરમાં ખોજાઓને ખીચડો બહુ ભાવે. તમને ભાવે છે? જવાબ દેતા રહેજો થોડો થોડો, તો મને મજા આવશે. ખીચડો બહુ ભાવે. હવે ખીચડો બનાવ્યો હોય અને એમાં વખાણ કરવામાં આવે કે આમાં જે છે ગોશ્ત બહુ આબાદ છે, એવું સરસ ગોશ્ત છે કે વાત પૂછો માં. શું એ ખીચડામાં ફક્ત ગોશ્ત જ છે? બીજું કઈ નથી? નહીં, કેટલી જાતની દાળ પડી છે, કેટલા જાતના મસાલા પડ્યા છે, ત્યારે એ ખીચડો પાક્યો છે. પણ હવે હું બેઠો બેઠો ફક્ત એ ગોશ્તના જ વખાણ કરે રાખું તો શું ખીચડાનો હક અદા થયો? બનાવવાવાળાની મહેનત છે, એનો સમય છે, એના મસાલા છે, એને પકાવવાની રીત છે, આ બધી વસ્તુ આપણે એક તરફ મૂકી અને ગોશ્તના વખાણ કરીએ કે આમાં જે છે બળદ બહુ સારો હતો, અથવા બકરાનો બનાવ્યો હતો કે બકરો બહુ સારો હતો. એવી જ હાલત આપણે આશુરા માટે કરી રહ્યા છીએ કે આશુરા એટલે મુસીબતનો દિવસ, આશુરા એટલે કાળા કપડાનો દિવસ, આશુરા એટલે માતમનો દિવસ, આશુરા એટલે રોવાનો દિવસ, આશુરા એટલે સબ્રનો દિવસ, આશુરા એટલે કુરબાનીનો દિવસ. નહીં મારા દોસ્તો, આશુરા ફક્ત ઈ નથી. આશુરા એક એવી યુનિવર્સિટીનું નામ છે કે જ્યાંથી જિંદગીના તમામ પહેલુના દર્શ મળે છે. ઇન્શાઅલ્લાહ આપણે એના ઉપર જ વાત કરવાના છીએ કે આશુરાથી આપણને ક્યાં ક્યાં લેસન મળે છે. આશુરા આપણને શું મેસેજ આપી રહી છે, આશુરાથી આપણે શું શીખવાનું છે. હવે આશુરાથી એટલા બધા દર્શ મળે છે કે જે એક અશરામાં તો પોસિબલ નથી, પરંતુ તેમ છતાં કોશિશ કરશું કે અમુક મહત્વના જે દર્શ આપણી જિંદગીમાં ઉપયોગી નીવડે છે એના વિશે આપણે વાત કરીશું. કારણ કે આ આશુરા ફક્ત એ 10 મુહર્રમનું નામ નથી, બલકે આશુરા માટે આપણે કુફાને પણ ધ્યાનમાં રાખવું પડશે, શામને પણ ધ્યાનમાં રાખવું પડશે, મક્કા મદીના તરફ પણ નજર રાખવી પડશે, અને રસૂલે ખુદાના જમાનાને જોવો પડશે. અને રસૂલે ખુદાના જમાના પછી ઇમામે હુસૈનની શહાદત પછી જ્યારે આ બધા માહોલને આપણે નજરમાં રાખશું ત્યારે આપણને હકીકત આશુરા. બાકી આપણે ગમે એટલું માતમ કરી લઈએ, ગમે એટલું રોઈ લઈએ, શાયદ સવાબ તો એમાં બહુ છે, પણ કહેવામાં આવે છે ને આપણે જયારે ઝિયારતની સવાબ વાંચીએ છીએ કે ઇમામે હુસૈનની ઝિયારતનો સવાબ કેટલો, તો પીઠે જાતની રિવાયતો મળે છે. કોઈ રિવાયતમાં એમ મળે છે કે જે કોઈ ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામની કબ્રની ઝિયારત કરે 70 હજ અને ઉમરાનો સવાબ. તો નહીં, અમુક રિવાયતમાં છે 200 હજ અને ઉમરાનો સવાબ, તો કોઈ રિવાયતમાં છે કે 1000 હજ અને ઉમરાનો સવાબ. આ કેવી રીતે? એવી જ હાલત અહીંયા છે કે અહીંયા પણ આશુરાથી આપણે ઉપયોગ કરવો છે એની કેટેગરી અલગ અલગ છે. કેવી રીતે? જો કોઈ એક માણસ આમનમ ઇમામ હુસૈન અલૈહિ ઇસ્લામની મોહબ્બત છે અને ઝિયારત કરવા માટે જાય છે તો એને 70 હજ અને ઉમરાનો સવાબ તો મળશે. પણ જે ઇન્સાન મારિફત સાથે ઇમામે હુસૈનને સમજીને એની જિંદગી ઉપર અમલ કરીને ઝિયારત કરવા જાય તો પછી એનો સવાબ 200 હજ અથવા તો 1000 હજ જેટલો.
એવી જ હાલત. આપણે અહીંયા ફરશે અઝા ઉપર બેઠા છીએ તો અહીંયા બધાનો સવાબ ખુદાવંદી આલમ સરખો નથી રાખતો. ખુદા જોવે છે કે કોણ ઇમામે હુસૈનને ફક્ત રોવા સુધી મહેદૂદ રાખે છે તો એનો સવાબ ઓછો. પણ નહીં, એક માણસ આગળ વધે કે ઇમામે હુસૈનની ફઝીલતને પણ સમજે, એનો સવાબ વધારે. એમની મારિફતને પણ ઓળખે, સવાબ વધારે. એની જિંદગી પ્રમાણે અમલ કરવા કોશિશ કરે, એનો સવાબ ક્યાંય વધારે. માટે અગર જો આપણે જિંદગીમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ થી પૂરતો ઉપયોગ કરવો છે તો જરૂરી છે કે આપણે આ આશુરાને સરખી રીતે સમજવું જોશે કે જ્યારે 61 હિજરી વાકે થઈ, આશુરનો દિવસ વાકે થયો, ત્યારે એ જમાનામાં એવા માણસો પણ મોજૂદ હતા કે જેણે આ હુસૈન ઇબ્ન અલીને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હાથમાં જોયેલા હતા કે રસૂલ ખુદા એને કોઈ વખત ગળા ઉપર ચૂમી ભરે છે, એને ગોદમાં લઈ અને ફરતા હોય છે, નાકા બનેલા છે, એમની માટે સજદાને તૂલ દીધેલું છે. આ બધી વસ્તુ જોયેલી છે, એવા માણસો મોજૂદ છે. થોડાક જ વર્ષ પહેલા બધા કુફામાં જોવે છે કે આ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કુફાના શહેજાદા છે અને આજે એમનું સર આવે છે તો અમુક લોકો તાળી પાડતા હોય છે, ખુશી મનાવતા હોય છે. આ આટલો બધો જમાનામાં ઇન્કલાબ કેવી રીતે આવી ગયો? શું થઈ ગયો આ જમાનાને? કઈ પ્રોબ્લેમ વાકે થયું કે જેના કારણે આટલો મોટો ઇન્કલાબ આવી ગયો. જ્યાં હુસૈનની અઝમત રસૂલની નજદીક એટલી બધી જોયેલી બધા માણસોએ, તેમ છતાં આજે હુસૈનને એકલો મૂકી દેવો તો કઈક કારણો છે. તો આ આશુરા જે છે એ આપણને કઈક દર્શ દેવા આવે છે, લેસન સમજાવવા ચાહે કે જે કયામત સુધી બાકી રહેવાનું. પણ આપણામાં હોવું જોઈએ કે આપણે લેવા માટે તૈયાર છીએ. આશુરાનો એક દર્શ આજે આપણે વાત કરીએ. આશુરાનો એક દર્શ શા માટે આ બધું થયું? કારણ એક મોકો હતો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મક્કાથી નીકળે છે અને કરબલા પહોંચે છે. તો અહીંયા જે છે મોકો હતો કે આ મોકાથી લોકો કેવી રીતે ઉપયોગ કરે. આપણે રોજ આશુરાના એક એક દર્શ વિશે વાત કરશું. તો આજે જે છે આશુરાનો પહેલો દર્શ જે મળે છે એ મોકો છે, જેને આપણે ફારસીમાં કહીએ છીએ ફુરસત. મોકો હતો કે આજે હું ઇમામે હુસૈનનો સાથ દઉં યા પછી ઇમામને એકલા છોડી દઉં. હવે હું મારા પાસે જે મોકો આવેલો છે, જે મુનાસબત આવેલી છે, એને હું કેવી રીતે આગળ વધારી શકું, એનાથી કેવી રીતે ફાયદો હાસિલ કરી શકું. આ એક પહેલું દર્શ એમાંથી મળે છે. જ્યારે કોઈ પણ વાક્યો કે કોઈ પણ હાદેસો પેશ આવે, લોકો 3 પ્રકારના હોય. પહેલો પ્રકાર એમાં એ હોય, દાખલા તરીકે માહે રમઝાન આવી, શબે કદ્ર, માણસોના 3 પ્રકાર આપણને જોવા મળશે. પહેલા પ્રકારના માણસો કે જે મોકાથી સરખી રીતે ઉપયોગ કરે છે, મોકાથી ફાયદો ઉઠાવે છે, એ શું કરશે? પૂરી રાત અલ્લાહની બારગાહમાં ઇબાદતમાં પસાર કરશે. આ પહેલા પ્રકારના માણસો કે જે મોકાને સરખી રીતે ઉપયોગમાં લેશે. બીજા પ્રકારના માણસો નહીં, ચાલો આ મોકાથી ફાયદો નથી ઉપાડવો, ઘરે જઈને આરામથી ફિલ્મ ચાલુ કરી અને સુઈ જાય, સવાર સુધી સુતા રહે. એટલું બધું શું હોય કે નમાઝે સુબહ પણ કઝા થઈ જાય. તો આપણે આને શું કહેશું? પેલા માણસો કે જે ઇબાદત કરી, મોકાથી ફાયદો ઉઠાવ્યો. બીજા પ્રકારના માણસો નહીં, મોકાને હાથમાંથી ગુમાવી દીધો, જાતો કર્યો. પણ ત્રીજા પ્રકારના માણસો આપણે કહીએ કે મોકાનો ગેરઉપયોગ કરે છે. શું કરે છે? કે હાલો મારો પાડોશી મસ્જિદે ઇબાદત કરવા ગયો છે, ઘરે કોઈ નથી, તો હું એના ઘરનું તાળું તોડી અને ચોરી કરું. તો આને કહેવાય છે કે મોકો પણ ગેરઉપયોગ કર્યો. તો જ્યારે પણ કોઈ હાદિસો પેશ આવે ત્યારે 3 પ્રકારના માણસો હોય. એક માણસો એવા હોય છે, એક પ્રકારના માણસો
કે જે મોકાથી સરસ મજાનો ફાયદો ઉઠાવે, એનો હક અદા કરે, બીજા માણસોના એ મોકાને જવા દે કે જાણે કઈ થયું જ નથી. અને ત્રીજા પ્રકારના માણસો કે મોકાનો ગેરફાયદો ઉઠાવે. ગુજરાતી સમજણ પડે છે ને? જરાક હોંકારો દેતા રહેજો. એવી જ રીતે અહીંયા કરબલામાં પણ આપણે જોઈએ તો એમાં પણ 3 પ્રકારના માણસો હતા. અમુક માણસોએ આ મોકાથી ફાયદો ઉઠાવ્યો, લાભ લીધો, હક અદા કર્યો. અમુક માણસોએ ઇમામનો સાથ ના દીધો. અમુક માણસોએ નહીં, ઇનામના ચક્કરમાં ઇમામે હુસૈનને કતલ કરવાનો પ્લાન બનાવી નાખ્યો. તો ત્યાં આપણને 3 પ્રકારના માણસો. તો હવે આપણે જિંદગીમાં દર્શ લેવાનો છે આ કરબલાથી કે આપણી જિંદગીમાં ઘણા મોકા આવે છે. ખુદા આપણા દરવાજા ઉપર દસ્તક દે છે. શું કહેવાય છે? સોને કરે છે કે ભાઈ હું તારા માટે તૌફીક લઈને આવ્યો છું. તારામાં છે તાકાત કે તું આવ અને આ મોકાને ફાયદો ઉઠાવ. હદીસમાં છે કે જ્યારે પણ ખુદાની તૌફીક તમારા દરવાજા ઉપર આવે અથવા તો તમારા પાસે આવે તો જલ્દી એ કામને અંજામ આપો. એવું ના બને કે એ કામ તમારા હાથમાંથી જાતું રહે અને પછી મોકો ના મળે. આપણા ઇમામ એમને ત્યાં કોઈ ગરીબ આવતું તો ફૌરન ઇમામ જલ્દીથી દેવા માટે જતા. છે મોદા શું એટલી બધી ઉતાવળ છે? એ કઈ ભાગી નહીં જાય, લેવા આવ્યો છે તો લઈને જ જા. તો કે નહીં, મને ડર લાગે છે કે એવું ના બને કે પોતાની હાજત કઈ બીજી જગ્યાથી પૂરી કરી લઈ અને મને સવાબ ના મળે, હું સવાબથી મહેરૂમ રહી જાઉં. તો આપણે જોવાનું કે આ 1436 હિજરી સન 1436 અય્યામે અઝાનો આપણને મોકો નસીબ થયો છે. એવું નથી કે જે કોઈ લોકો કરબલામાં હતા એ લોકોને મોકો નસીબ થયો, એ લોકો શહીદ થયા અને અલ્લાહની બારગાહમાં નજદીક થયા. ઇતિહાસમાં એ લોકોનું નામ અમર થયું અને અલ્લાહની એકદમ નજદીક થયા. એવું નથી. એ લોકો માટે જ નથી, આપણા માટે પણ છે. આપણા માટે પણ હજી રસ્તા ખુલ્લા છે. આપણને પણ ખુદાવંદી આલમ મોકો આપે છે. હવે આપણે એ મોકાથી ઉપયોગ કરીએ છીએ કે એ મોકાને જાતો કરીએ છીએ, આપણા ઉપર છે. ખુદાવંદી આલમ સૂરે ઝુમર, માફ કરજો, સૂરે ઝુમરમાં આયત નંબર 56, 57 ને 58 શું કહો છો તમે? અને 52 આ 3 આયતો અગર જો તમે તર્જુમો વાંચશો તો બહેતરીન આયત છે. ખુદા કોના માટે ફરમાવે છે? જે લોકોએ આ મોકાથી ફાયદો ના ઉઠાવ્યો એ લોકો વિશે વાત કરે છે. જ્યારે કયામતનો મહેશર બરપા હશે ને ત્યારે બધા માણસો પોતાના આંગળા મોઢામાં નાખીને ચાવી રહ્યા હશે. શું કરતા છે? શું કરી નાખ્યું? મેં કેટલો મારો હાથમાં મોકો તો જવા દીધો. એ જ વસ્તુ ખુદાબંધી આલમ અહીંયા કોટ કરે છે અને કહે છે એ લોકો મુજરીમો કહે છે કે જેને પોતાના મોકાથી ફાયદો ના ઉઠાવ્યો. આવ તકુલ યા હસરતા અલા મા ફરતુ અલા જંબિલ્લાહ. વાય થાય મારા ઉપર, અફસોસ છે મારા ઉપર. શું કામ? કે મેં એક મોકો ગુમાવી દીધો. હું અલ્લાહની બાજુમાં ના રહ્યો, અહલે બેત અલૈહિસ્સલામની બાજુમાં ના રહ્યો, મેં દુનિયાને ઇખ્તિયાર કરી. આ લોકો અફસોસ કરતા હશે. હવે અગર જો કહેવામાં આવે કે અહીંયા એરપોર્ટમાં જે છે એક સરસ મજાની સ્કીમ રાખવામાં આવી છે. શું છે? કે ત્યાં ડ્યુટી ફ્રી છે દાખલા તરીકે, અથવા તો જે પણ કઈ બરાદરી રાખવામાં આવી છે ત્યાં મફતમાં વસ્તુ આપવામાં આવે છે, મફતમાં માલ સારો સારો દેવામાં આવે છે. હવે આપણે શું કરશું? શું કરશું? વેદે પણ લોકાશીઓ કરવી પડે તો લેશું અને જાશું. મફતમાં જેટલું મળે એટલું આપણે રમાડશે કરતા આવશું. પણ અમુક લોકો કે જાય ઘરે કોણ લેવા જાય અત્યારે? કોને ખબર સાચી વાત છે કે ખોટી વાત છે? બેઠો રે. પછી સવારે શું થશે? ઓલો માણસ આટલો બધો માલ લઈને આવશે અને આ માણસ પછતાશે. હું ગયો તો મને મળત ને,
એવી જ હાલત કયામતમાં થવાની છે. ખુદા કહે છે કે હું કયામતમાં બધાને ઇનામ આપીશ, જન્નતમાં મોકલીશ. ત્યારે આ મુજરીમો કહેતા હશે, યા હસરતા, અફસોસ છે મારા માટે, મેં શું ના કર્યું? મોકાથી ફાયદો ના ઉઠાવ્યો. હું જંબુલ્લાહની નજદીક નહીં હતો, અહેલ બૈતની સાથે નહીં હતો, ઇમામ અલી અલૈહિસ્સલામના રસ્તા ઉપર નહીં હતો. અથવા તો ખુદાવંદ આલમ બીજા શબ્દો બદલાવે, અથવા તો ઈ મુજરીમોમાંથી અમુક લોકો આમ કહેતા છે, અવ તકૂલ લવ અન્ન અલ્લાહ હદાની લકુન્તુ મિનલ મુત્તકીન. આપણે પણ બાના કાઢીએ છીએ ને ઘણી વખત. અવ તકૂલ, આ લોકો કહેતા હશે, અગર જો ખુદાવંદ આલમ મારી હિદાયત કરત ને તો હું મુત્તકીમાંથી હોત, પણ ખુદાએ મારી હિદાયત ના કરી. આપણે પણ બાના કાઢીએ છીએ, કેમ ભાઈ નમાઝમાં નથી આવતા, તૌફીક નથી મળતી, કેમ ભાઈ મજલિસમાં નથી આવતા, આ તૌફીક થાય છે, કેમ ભાઈ તમે અલ્લાહની નજદીક થવા કોશિશ નથી કરતા, તો કહેશે કે ભાઈ એમાં આપણે ક્યાં કરી શકવાના. નહીં, એવું કાંઈ નથી. ખુદા તો તૌફીક આપે છે, ખુદા તો મોકો આપે છે, ખુદા તો ચાન્સ આપે છે, આપણે નથી લેતા. આ લોકો મુજરીમો પણ અલ્લાહની બારગાહમાં ત્યાં એવા જ બાના કાઢશે કે અગર જો ખુદાએ મારી હિદાયત કરી હોત ને તો હું મુત્તકીમાંથી હોત, પરેશગારમાંથી. આ શૈતાન જેવી વાત છે. એમ ના દેખીએ કે આપણે જયારે બાનો કાઢીએ છીએ, આવી વાતો કરીએ છીએ કે ક્યાં મારા પાસે તૌફીક અથવા તો હું આવું ક્યાં કરી શકું, આ બધું શૈતાનની હરકત છે, શૈતાનની વાત છે. ખુદા એક જગ્યાએ કુરાનમાં કહે છે, અરે ખુદાયા તે મને ગુમરાહ કર્યો. શું ખુદા ગુમરાહ કરે છે? શૈતાન ખુદાને કહે છે કે હે ખુદાયા તે મને લાગોઈતની, કે તે મને ગુમરાહ કર્યો છે, હવે હું બધાને ગુમરાહ કરીશ. આ શૈતાનની વાત છે. ખુદા કોઈને ગુમરાહ નથી કરતો. ખુદા તો મોકો આપે છે, ખુદા તો આપણને તૌફીક આપે છે, આપણે કબૂલ નથી કરતા. આ મુજરીમો વાત કરે છે. શું કહે છે? અગર ખુદાએ મારી હિદાયત કરી હોય તો હું જે છે એ મુત્તકીમાંથી. અથવા તો અમુક લોકો આમ કહે છે, પછી જયારે અઝાબ સામે દેખાતો હશે, જહન્નમના દરવાજા સુધી પહોંચી જશે, અઝાબ દેખાવા મળશે, તો કહેશે અવ તકૂલ હીના તરલ અઝાબ. જયારે અઝાબ સામે દેખાશે ત્યારે આવી રીતે વાત કરશે, લવ અન્ન લી કરરતન ફઅકૂન મિનલ મુહસિન. અગર જો ખુદાવંદ આલમ મને હવે દુનિયામાં પાછો ફેરવે ને તો હું પછી બહુ સારો માણસ થઈ જઈશ. એક માણસ પરણી જાય, એકવાર શાદી થઈ જાય, થોડાક વખત જાય એટલે પછી પછતાય. કે છે શાદી કેવા લાકડા છે, કેવા લાડવા છે, લાકડાના લાડવા ખાઈ પછતાય, ના ખાઈ પછતાય. તો આ લાકડાના લાડવા ખાઈ લીધા પછી જે છે પછતાતો હોય કે કાશ જે છે એ ફલાણી જગ્યાએ શાદી કરી હોત ને તો મને મારા સસરાથી જરાક વધારે ફાયદો મળત. હવે શું? હવે પાછો નથી ફેરી શકવાનો. શાદી એકવાર થાય છે, એવી હાલત અહીંયા છે. આ માણસે પોતાની પૂરી જિંદગીમાં જેટલા પણ ખુદાએ મોકા આપ્યા એ મોકાથી ફાયદો ના ઉઠાવ્યો. હવે જાય છે અલ્લાહની બારગાહમાં, ખુદાએ જહન્નમના દરવાજા પણ ખોલી દીધા. હવે એને જહન્નમમાં દાખલ થવું છે. ખુદાએ તું મને પાછો મોકલીશ ને તો હું હવે મોહસિનીનમાંથી નેકી કરવા વાળો. ખુદા કે ના, એકવાર તને મોકો આપ્યો તે ફાયદો. આપણે જોવાનું છે કે આપણે શું કરીએ છીએ. આપણી પાસે કેટલી ઉંમર છે, કેટલી તાકાત છે, કેટલી દોલત છે, કેટલો ફોર્સ અને તંદુરસ્તી છે. આ બધી વસ્તુ આપણી પાસે મોકો આવેલો છે. આનાથી આપણે ફાયદો ના ઉઠાવીએ તો એની જિમ્મેદાર આપણે છે. ખુદાવંદ આલમ ને આપણે એમ નથી કહી શકતા કે ખુદાએ તે મારી હિદાયત ના કરી, ખુદાએ તે મને તૌફીક ના આપી, ખુદાએ તું મને પાછી જિંદગીમાં મોકલ. આપણે નથી કહી શકતા. ત્યાં ફક્ત અફસોસ કરવાની વાત માટે આપણે કોશિશ કરીએ કે આપણી જિંદગીમાં જે પણ કઈ મોકા નસીબ થાય એ મોકાથી ભરપૂર ફાયદો ઉઠાવીએ.
ચાહે નમાઝ થકી હોય, ચાહે ઇબાદત થકી હોય, ચાહે હલાલ રોઝી કમાવા થકી હોય, ચાહે કોઈ મોમિન ભાઈની મદદ કરવા થકી હોય, ચાહે આપણા ફામીને બહેતરીન ઝરિયો ફરાહમ કરવાથી હોય, જે પણ હોય આપણે એ મોકાને હાથમાંથી જવા એક ખુદાબંધી આલમ એક જગ્યા ઉપર 8 નબીની દાસ્તાન એક સાથે બયાન કરે. સૂરે શુઅરા ઉપરા ઉપર એક પછી એક નબીની આયત વાર્તા દાસ્તાન બયાન કરે છે, હિસ્સોવાર બયાન કરે. ફલાણા નબી આમ, ફલાણા નબી આમ, ફલાણા નબી આમ, એની કોમની વાત કરે છે. અને પછી દરેક નબીની વાત પૂરી થાય પછી ખુદા શું કહે છે? ઇન્ન ફી ઝાલિકા લઆયત વમા કાન અક્સરુહુમ મુઅમિનીન. કે આ દાસ્તાનમાં અલ્લાહ તરફથી એક નિશાની છે, પણ ઘણા લોકો આનાથી ફાયદો ઉપાડતા નથી. આપણી સામે અલ્લાહની અવારનવાર નિશાની આવે છે. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે મારા પાસે બહુ પૈસા, અને ઇન્સાન જ્યારે ઇન્સાન પોતાની જાતને કોઈનો મોહતાજ નથી સમજતો, બેનિયાદ સમજે છે, એટલે પછી ઈ બગાવત કરવાની શરૂઆત કરે છે. અને એવી જ હાલત આપણી જિંદગીમાં થાય છે કે આપણે શું કરીએ છીએ કે હવે તો મારા પાસે બધું છે, હું શું કામ જવા, હું શું કામ આમ કરું, હું શું કામ તેમ કરું, મને એની શું જરૂર? શું કામ? કારણ કે હવે એને મોહતાજી નથી, હવે એને કોઈની જરૂર નથી. પછી શું થાય છે? ખુદાવંદી આલમ એક નિશાની મોકલે છે. એના પાસેથી થોડીક વસ્તુ લઈ લે, નેમત છીનવી લે, પછી પાછો આવી જાય મસ્જિદે, સરખો થઈ જાય, સીધો થઈ જાય, અને પછી ખુદા પાસે માંગણી કરે કે ખુદાએ તું મને દે. ખુદા કે તને મોકો દઉં છું, તું સીધો નથી રહેતો, લઈ લઉં છું તો તું તડપે છે, કરું તો શું કરું? એવી જ હાલત કંઈક આપણી છે. આપણને જ્યારે ખુદા મોકા આપે છે આપણે ઉઠાવતા નથી, મોકા ચાલ્યા જાય ત્યારે સપના જોઈએ છે, કાશ આમ થાત તો હું આમ કર નાખત, ઇમેજિનેમાં હોઈએ છે. આવો જ્યારે મોકો મળે એ મોકાને જવા ના દો, સહી રીતે એને હાથમાં લઈ લ્યો, કે જેથી ખબર નથી એ મોકો બીજી વખત નસીબ થશે કે નહીં થાય. ઇમામે ઝૈનુલ આબિદીન સૈયદ સજ્જાદ અલૈહિ સલાતુ વસ્સલામ પોતાની દુઆમાં અલ્લાહની સાથે આ રીતે મુનાજાત કરે, અલ્લાહુમ્મા અમિરની મા કાના ઉમરી બદલતન ફી તાઅતિક. કે ખુદાયા જ્યાં સુધી મારી ઉમ્ર જે છે એ તારી ઇતાઅતમાં વીતતી રહે, તો તું મારી ઉમ્રને પહોળી કર, લાંબી કર. આપણે કેટલા વર્ષ જીવતા રહીએ છીએ? 70, 80. અત્યારે તો ક્યાં કઈ ભરોસા છે? ક્યારે કોઈને કેન્સર થઈ જાય ને ક્યારે ખુદા હાફિઝ થઈ જાય ખબર નથી. પણ ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિ સલામ અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે, ખુદાયા મારી ઉમ્રને તું લાંબી કર, પણ એક શરત સાથે, એક કન્ડિશન. શું છે એ કન્ડિશન? ઈ ઉમ્ર જે છે એ તારી ઇતાઅતમાં વીતવી જોઈએ, નહીતર આ ઉમ્રનો ફાયદો નથી. પછી દુઆમાં બીજો ફ્રાઝ આ રીતે બયાન કરે છે, એ ખુદાયા મારી ઉમ્ર જો અગર શૈતાનની ખેતી થઈ ગઈ હોય તો પછી ઈ ઉમ્રને નાની કર નાખ, મને આ દુનિયાથી ઉઠાવી લે, મારો આ દુનિયામાં રહેવાનો કઈ ફાયદો નથી. જ્યારે કે ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામની ઇબાદત માટે આપણે એમ કહીએ છીએ ઝૈનુલ આબિદીન, ઇબાદત કરવા વાળાઓની શોભા છે, ઈ આમ વાત કરે છે. મતલબ આપણે વિચારવાનું છે કે આપણી જિંદગી, આપણી ઉમ્ર અગર જો શૈતાનનું ખેતર બની ગયું છે, ખેતર તો સમજો છો ને, જ્યાં આપણે ચાવલો આવીએ, કબાડો આવીએ છે, અગર ખેતર બની ગયું છે કે શૈતાન ગમે ત્યારે દાખલ થઈ જાય, ગમે તે આપણી જિંદગીમાં ગુનાહ આવી જાય અને આપણને ગમે તેમ બરબાદ કરી શકે, એવી જિંદગી થઈ ગઈ હોય તો ખુદાએ આ ઉમ્રનો કઈ ફાયદો નથી.
ઈ ઉમ્રનો ફાયદો છે કે જેમાં આપણે અલ્લાહની બારગાહમાં ઇતાઅત ગુઝાર હોઈએ. તો ખુદાએ જ્યારે આપણને આ ઉમ્ર આપી છે તો આપણા માટે જરૂરી છે કે આપણે ઈ ઉમ્રથી ફાયદો ઉઠાવીએ અને અલ્લાહની ઇતાઅતમાં આપણે વિતાવીએ. રોજ સવાર પડે છે, નવો દિવસ ઉગે છે, આપણે આ દિવસની અવાજ નથી સાંભળતા. નહીતર આ રોજ આ દિવસ આપણને આવાજ દે છે, યબના આદમ અના યૌમુન જદીદ. એ ઔલાદ આદમ જુઓ, હું નવો દિવસ તમારી સામે. નવો દિવસ શું કહો તમે? નોવેલ જોને સવાર સૂરજ ઉગે એટલે નવો દિવસ આ આવાજ દે છે, એ ઔલાદ આદમ હું એક નવો દિવસ તમારી સામે આપું. તમે પણ કોશિશ કરો આ નવા દિવસમાં અલ્લાહની બારગાહમાં કંઈક નવું કામ કરીને દેખાડો. એટલા માટે કહેવામાં આવે છે મોમિનના 2 દિવસ સરખા હોય તો એ નુકસાનમાં. તમારો આજના દિવસ પસાર થઈ ગયો તો હવે આવતીકાલનો દિવસ તમારા ગઈકાલના દિવસ કરતા વધારે સારો હોવો જોઈએ. હાદીસ છે. હવે આપણે આ બધી વસ્તુ વાત કરી. આ વસ્તુ કરબલાથી આપણે વાત શરૂ કરી કે કરબલા એક મોકો હતો. 61 હિજરીમાં મોકો હતો કે અમુક લોકો ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો સાથ દે, પોતાની જાનને કુરબાન કરે, ઇતિહાસમાં પોતાનું નામ અમર કરે અને અલ્લાહની નજદીક થઈ જાય. અમુક લોકો ના સાથ ના દીધો, ઘરે બેઠા રહ્યા. અને અમુક લોકોએ શું કર્યું? ઇમામની સામે તલવાર ઉઠાવી અને દુનિયાવી લાલચ કરી. આ 3 પ્રકારના માણસો કરબલાના મેદાનમાં આપણે દેખાય છે. હવે કરબલા આપણી સામે છે. એક શાયરી છે ને, કુલ્લો યૌમિન આશુરા વ કુલ્લો અર્દિન કરબલા. આ શેર બહુ સારી વાત કહે છે કે દરેક દિવસ આશુરનો દિવસ, દરેક જમીન કરબલાની જમીન. જેવી રીતે શોદાએ કરબલા પાસે મોકો આવ્યો હતો, ફૌજે યઝીદ પાસે મોકો આવ્યો હતો, જે લોકો બીજે ગામ રહી ગયા, ઇમામની વાતને ના સાંભળી, એ લોકો પાસે પણ એક મોકો આવ્યો. પણ આ મોકાથી દરેક લોકોએ અલગ અલગ ફાયદો ઉઠાવ્યો. કોકે આળસમાં વિતાવી, કોકે દુનિયાની લાલચ કરી અને કોકે નહીં, ખરેખર ઇમામનો સાથ દીધો અને જન્નતી. હવે આપણે શું કરવાનું છે? જ્યારે કે આપણી પાસે આ કરબલાનો દિવસ છે, આ જમીન આશુરાની જમીન, કરબલાની જમીન, આશુરાનો દિવસ, શું કરશું આપણે? ક્યાં કેટેગરીમાં આપણે આવું? અહનફ બિન કૈસ રસૂલે ખુદાના જમાનામાં મુસલમાન થાય છે, પણ રસૂલે ખુદાને નથી જોયા. જ્યારે જંગે સિફીન અને જંગે જમલ થઈ ત્યારે ના મૌલાએ કાયનાતનો સાથ આપે છે, ના મુઆવિયા ઇબ્ન અબી સુફિયાનનો સાથ દે છે. હવે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પત્ર લખે છે કે તું આવ અને મારો સાથ દે. અત્યાર સુધી તો સાથ નથી દીધો, હવે આવો અને મને સાથ દે. ઇમામને જવાબમાં લખે છે, ay હુસૈન ફસ્બિર ઇન વa'દ અલ્લાહ હક, કે અલ્લાહનો વાયદો સાચો છે, તમે સબર કરો, મને ના બોલાવો. તમે આ માણસને ઇમામ પત્ર લખે છે. આપણે ઇમામને અરીઝા લખીએ છીએ ને કે મૌલા મારી આ મુશ્કેલાત છે, આ મુશ્કેલાત છે, આ મુશ્કેલાત છે. પણ કોઈ વખત વિચાર કરો કે ઇમામ તમને પત્ર લખે તો, ઇમામ તમને અરીઝા લખે તો કોઈ દિવસ વિચાર કર્યો છે કે આપણે તો 15 શાબાનમાં રોજ ઇમામે ઝમાન અલૈહિસ્સલામને પત્ર લખીએ છીએ, અરીઝા લખીએ છીએ. અરીઝા શું છે? એક કાગળ છે કે જેમાં આપણે આપણી વાતને બયાન કરીએ છીએ. પણ એવી રીતે કોઈ વખત ઇમામની અરીઝા તમારી સામે આવે તો આપણે શું આશા રાખીએ છીએ કે જ્યારે આપણે 15 શાબાનના એ અરીઝા લખીએ તો ઇમામ જે છે એ આપણી હાજતને શું કરે? પૂરી કરે. કારણ કે બહુ આપણે મહત્વના દિવસમાં મહત્વનો કાગળ લખ્યો છે. પણ હવે ઇમામ તમને કાગળ લખે તો જો મને આ વસ્તુની જરૂર છે, તો આપણે શું કરશું? કોઈ દિવસ વિચાર કર્યો છે? એક દેવવાર છે આમાંથી. આવતીકાલે હું તમને પૂછીશ કે તમે શું કરો? ઇમામનો કાગળ આવે
ઇમામનો કાગળ એટલે એક મોકો થયો આપણી પાસે કે હું ઇમામની હાજતને પૂરી કરી શકું. અહનફ બિન કૈસને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પત્ર લખતા હતા કે આવો અને મને સાથ દે, અરીઝા હતી ઇમામની. તો ઇમામને કહે છે, ઇમામ તમે સબ્ર કરો, અલ્લાહનો વાયદો સાથ છે, જે ખુદાએ લખેલું છે એ થઈને રહેશે, બાકી હું સાથ. અને પછી શું થાય છે? ઇમામે હુસૈન શહીદ થઈ જાય છે. ત્યારે આ અહનફ બિન કૈસ જનાબે મુખ્તારનો સાથ દે છે અને થોડાક વખત પછી મુખ્તારનો સાથ છોડી અને મુખ્તારના મુકાબિલમાં આવી જાય છે અને છેવટે જનાબે મુખ્તારના હાથે કત્લ થાય છે. વિચાર કરીએ, એક વખત જ્યારે ઇમામ આપણને કાગળ લખે, આપણે જવાબ ના દઈએ અને ઇમામના મિશનની સામે ઉભા રહીએ, પછી આપણી હાલત શું થશે? કયામતમાં આપણો દરજ્જો એવા માણસો સાથે હશે કે કહેતા હશે, યા હસરતા, કે કાશ હું જે છે અલ્લાહની નજદીક હોત, મેં આ દુનિયામાં જમુલ્લાહનો સાથ દીધો હોત, મૌલાનો સાથ દીધો હોત. એવું આપણે ના કરવું હોય તો આપણા પાસે આ દુનિયામાં મોકો છે કે આપણે આગળ. શેખ બાહીની વાત કરતો જાઓ. શેખ બાહી કહે છે કે જ્યારે મેં મારા પપ્પાનું વસિયતનામું ખોલ્યું ને, મારા પપ્પા એ આલિમ હતા પોતે, 3 કુરાનની આયત લખી હતી વસિયતના ઉપર. બહુ સરસ વાત છે. એ 3 આયતને આપણે ભેગી કરીએ તો આપણને ખબર પડશે કે ખુદાની કેટલી કિંમતી નેમત આપણા પાસે છે. પહેલી આયત લખી હતી, અવલમ નુઅમ્મિરકુમ, શું અમે તમને ઉમ્ર નથી આપી? હા, ખુદાવંદી આલમે આપણને જિંદગી આપી, આપણે કઈક શોપિંગ સેન્ટરમાં આપણે ખરીદવા નહોતા ગયા કે મને 70 વર્ષની ઉંમર જોવે છે ને 50 વર્ષની ઉંમર જોવે, ક્યાંય કોરામાં લેવા નહોતા ગયા. આ તો ખુદાની આપેલી છે, ખુદાએ આપણને મોકો આપેલો. બીજી આયત લખી, ઇન્ના અક્રમકુમ ઇન્દલ્લાહી અત્કાકુમ, કે અલ્લાહની નજદીક તો સૌથી બહેતરીન ઇન્સાન એ છે કે જે વધારે પરેઝગાર હોય. ખુદાની ઉમ્ર આપણી પાસે છે, ખુદાએ આપેલી ઉમ્ર આપણા પાસે છે, અને બીજું કે જે ઇન્સાન વધારે પરેઝગાર છે એ અલ્લાહની નજદીક વધારે સારો છે. ત્રીજી આયત લખી હતી. ત્રીજી આયત બહુ મહત્વની છે. એ આયત ઇમામે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ બજારમાં જઈને જે છે અવારનવાર બયાન કરતા, મોટા અવાજે. રસૂલે ખુદા આ આયત પડીને રડવા લાગતા. કઈ આયત? તિલકા દારુલ આખિરા, ઈ આખિરતનું ઘર, નજઅલુહા લિલ્લઝીના લા યુરીદુના ઉલુવન ફિલ અર્ઝિ વલા ફસાદા, કે અમે આખિરતનું ઘર ઈ લોકો માટે કરાર દીધું છે કે જેઓ દુનિયામાં ન ઘમંડ ચાહે છે ન ફસાદ કરવાનો વિચાર છે. એ લોકો માટે આ 3 આયતને ભેગું કરીએ શું થાય? આપણી ઉમ્ર, અલ્લાહની નજદીક તકવા અને આ આખિરત કોના માટે? બધા માટે નથી મારા દોસ્તો. આ આખિરત જે ખુદાવંદી આલમે બનાવી છે એ લોકો માટે કે જે ફસાદ ના કરતા હોય અને ઘમંડ ના ચાહતા હોય. હું સૌથી સારો ઈ ના. જ્યારે મોકો મળે, ભલે કામ નાનું હોય મોટું હોય, પણ ખુદા માટે જે હું કરું હું એમાં કઈ નાનો નથી થઈ જવાનો. અગર જો પબ્લિકની સામે નાનો થાય તો ખુદાની નજરમાં મારો દરજ્જો વધી જશે. આ અહનફ બિન કૈસની આપણે વાત કરી. શું કીધું? કે ઇમામ એને પત્ર લખે છે, પણ એ પોતાના મોકાથી ફાયદો નથી ઉઠાવતો, પોતાની ઉંમરને બરબાદ કરી દે છે. ક્યાં બરબાદ કરે છે? આહલે બેતની દુશ્મનીમાં. એના કરતા વધારે અબ્દુલ્લાહ હુર્ર જોફી, એક જનાબે હુર, એની વાત આપણે હમણાં થોડી વારમાં કરીએ, પણ એક અબ્દુલ્લાહ હુર્ર જોફી હતા. આ કોણ હતા? ઉસ્માની મઝહબ. એનો મઝહબ જે છે આપણા જેમ ઇતના અશરી નહીં હતો કે પહેલેથી રસૂલ પછી અલી અલૈહિ સલામને માનતા હોય, ના, એવું નહીં હતું. ઉસ્માની મઝહબ. સિફીનમાં પણ મોજૂદ અને માવિયાનો સાથ દે છે. ઇમામ અલી અલૈહિ સલામના કોંત્રમાં ઉભા હતા. હવે જ્યારે આ 61 હિજરી આવી ને
60 હિજરી. ઇમામ પોતાના એક સહાબી કે જેનું નામ હજ્જાજ બિન મારૂફ છે એને મોકલે છે કે જાતો અબ્દુલ્લાહ હુર્ર જોફી પાસે જાવ તો શું કામ છે તો કે બોલાવો અમારા સાથ દે. જાય છે તો કે ના, મારે ઇમામનું મોઢું પણ નથી જોવું. ઇમામ કે છે વાંધો એને નથી આવું, હું જાઉં. હવે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ખુદ પોતે જાય છે. કોને મળવા? હા, અબ્દુલ્લાહ હુર્ર જોફી કોઈ ઇમામનો પહેલેથી ચાહવા વાળો નહીં હતો, દુશ્મન હતો, પણ ઇમામ ચાહે છે કે શાયદ આ થકી એની હિદાયત પામે. ત્યાં જઈને કહે છે, એ અબ્દુલ્લાહ હુર્ર જોફી, તારું પાસ્ટ સારું નથી. આ એક તારા પાસે મોકો છે, મોકાથી ફાયદો ઉઠાવો અને જે વસ્તુ જૂના જમાનામાં તે કરી છે એ ધોઈ નાખા કામ કરવા થકી. શું જવાબ આપે છે? મૌલા, મારા પાસે એક સરસ મજાની તલવાર છે, હું ઈ જે તલવારને લઈને જે લડાઈમાં ગયો છું કોઈ દિવસ નથી આવ્યો, એ હું તમને આપું. મારો આ ઘોડો, ઈ ઘોડા ઉપર બેસીને જેટલી લડાઈ કરી છે એ બધી હું જીતીને આવ્યો છું, બહુ લકી છે, ઈ તમને આપું. હું નથી આવ્યો. ઇમામ કહે છે કે મને તારા તલવાર અને ઘોડાની જરૂર નથી. ઘણા માણસો એમ કહેતા હોય ને કે હું તો ખૂંસ કાઢી નાખું છું ને થઈ ગયો, હવે નમાઝ ના પઢું. નહીં, અલ્લાહને તારા પૈસાની જરૂર નથી, બલકે તારો તકવા કેવો છે ઈ ખુદા જોવા ચાહે છે. તને મોકો આપ્યો છે, આવ અને જિંદગીમાં તું કંઈક કરી બતાવ. અને શું થાય છે? અબ્દુલ્લાહ હુર્ર જોફી સૌથી પહેલો માણસ ઈ છે કે અસરે આશુર જે છે શામે ગરીબાના વખતે અથવા તો 11 મુહર્રમના પછી જનાઝા કરબલાના મેદાનમાં પડેલા આવે. સૌથી પહેલો ઝાયર, આપણે કહીએ છીએ ને જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી સૌથી પહેલા ઝાયર છે, પણ એ કબ્રના ઝાયર છે. પણ આ જનાઝામાં સૌથી પહેલા આવવા વાળો હોય તો આ અબ્દુલ્લાહ હુર્ર જોફી આવીને શું કહે છે? યા લક હસરતા મા દુમતુ હૈયા. હવે તો તારી ઉપર પૂરી જિંદગી જે છે, જ્યાર સુધી પણ તું જીવતો રહે, અફસોસ છે કે તે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના લાલ હુસૈન ઇબ્ન અલીનો સાથ ના દીધો. અફસોસ શું કામનો કે જ્યારે ઇમામ તને બોલાવીને તું સાથ ના દે. આજે ફરશે આઝાદી છાઈ ગઈ અને આપણે ઇમામનો સાથ ના દે. મજલિસનો ખુલાસો અગર કરું તો 3 વાતમાં છે કે ખુદાવંદી આલમે આપણને ઉમ્ર આપી છે, આપણા માટે જરૂરી છે કે આ ઉમ્રને રાહે ખુદામાં ઉપયોગમાં લઈએ તો કહેવાશે કે આ મોકાથી સરખો ફાયદો ઉઠાવીએ. બીજું, ઉમ્રને આમનામ વિતાવી નાખીએ, આ મોકાને ગુમાવી દીધો કહેવાશે. જેવી રીતે આ અબ્દુલ્લાહ હુર્ર જોફી ગુમાવી દીધો. ત્રીજા પ્રકારના માણસો એ હતા કે જે મોકાનો ગેર ફાયદો ઉઠાવ્યો કે ચાલો આ આશુરા થઈ છે, કરબલા થાય છે, તો હું પણ જાઉં ઇમામે હુસૈનને કત્લ કરું, ઇબ્ન ઝિયાદથી મને પૈસા મળે. કોણ? ઉમરે સાદ, કે જેણે આ કરબલાના વાકિયામાંથી રઈ શહેરની હુકુમત હાસિલ કરવા કોશિશ કરી. આ કહે છે કે મોકાનો ગેર ઉપયોગ. આપણે એવા નથી. આશુરા આપણને દર્શ આપે છે કે ખુદાવંદી આલમ તરફથી તમને ઘણા મોકા નસીબ થાય છે. એ મોકાથી સહી ઉપયોગ, સહી ફાયદો. સન 60 ઈસવી 22 રજબના મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન આ દુનિયાથી ચાલ્યો જાય છે. 28 રજબના 27 રજબ કે 28 રજબના મદીના પત્ર આવે છે અને ઇમામે હુસૈનને દારુલ ઇમારામાં બોલાવવામાં આવે છે. દારુલ ઇમારામાં બોલાવવામાં આવે છે. જનાબે ઝૈનબ કહે છે કે તમે ખાનદાને બની હાશિમના જવાનોને સાથે લઈ જાઓ. અબ્બાસ, અલી અકબર, કાસિમ, ઓનો, મોહમ્મદ, અબ્દુલ્લાહ, મોહમ્મદ હનફી આ બધા જવાનો સાથે જાય છે. અબ્બાસ સાથે છે. ઇમામે હુસૈન કહે છે કે મને એકલાને બોલાવ્યો છે, તમે અહીંયા ઉભા રહી જાઓ. ઇમામે હુસૈન અંદર દાખલ થાય છે. અબ્બાસ ચાહતા હતા કે સાથે આવે, કહે છે કે તમે અહીંયા ઉભા રહ્યો, મારી આવાજ બલંદ થાય તો તમે આવી જાજો. જાય છે. ઇમામને વાત કરવામાં આવે છે કે હવે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન દુનિયામાં નથી.
ઇમામે હુસૈન કહે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. કહે છે કે હવે યઝીદનો પત્ર આવેલો છે કે હવે તમે પણ બૈઅત કરી. ઇમામે હુસૈન કહે છે કે અત્યારે રાતનો વખત છે, આપણે એકલા છીએ, શું ફાયદો? તમે સવાર કરો, હું પણ સવાર કરું, સવારે હું મારો નિર્ણય બતાવીશ અને પછી તમે આગળ વાત. મરવાન કહે છે હે અમીર હે હાકિમ, અગર હુસૈન અહીંયાથી બૈઅત કર્યા વગર ચાલ્યા ગયા તો કોઈ દિવસ હાથમાં નહીં આવે. ઇમામે હુસૈન અહીંયા કહે છે હે ઇબ્ન મરજાના, શું તું મારા કદ્રનો મશવરો આપે છે? બસ ઇમામની આવાજ બુલંદ થવી હતી. ખાનદાને બની હાશિમ દરબારમાં દાખલ થઈ, ઇમામને ઘેરાવમાં લઈ લે છે કે કોની મજાલ છે કે મારા મૌલાની સામે આંગળી. અબ્બાસનો જલાલ હતો. ઇમામે હુસૈન જોઈ રહ્યા છે કે અબ્બાસ રઈસમાં આવી ગયા છે. ઇમામે હુસૈન એક જુમલો કહે છે, અબ્બાસ તલવારને નેહામાં રાખી દે છે. જુમલો આ છે, હે અબ્બાસ, બાબાએ તારે કરબલા માટે માંગેલા છે, ખુદા પાસે દુઆ કરી છે કે કરબલામાં તું મારો સાથી બને. અબ્બાસ તલવારને નેહામાં રાખે છે, ઇમામે હુસૈનને લઈને આવી જાય છે. આ સદારો બસ ઇમામે હુસૈન જનાબે ઝૈનબને આવીને કહે છે, આય બહેન ઝૈનબ, હવે આપણે મદીનામાં નહીં રહી શકશું, આપણે અહીંયાથી જઈ રહ્યા છીએ. જાઓ અબ્દુલ્લાહથી રજા લઈ આવો અને સફરની તૈયારી કરો. જનાબે ઝૈનબ અબ્દુલ્લાહથી રજા લેવા જાય છે. ઇમામે હુસૈન નાનાના રોઝા ઉપર જાય છે, કહે છે નાના, જે મદીનાની ગલીઓને કૂચામાં તમારા સાયામાં મોટો થયો, હવે મદીનાને મૂકીને જવું પડે છે. સારો કતાર ક્રિયા કરે છે. અજરુકુમ અલ્લાહ. ઇમામે હુસૈન બેહોશ થઈ જાય છે. નાના રસૂલને સપનામાં જોવે છે, સર પર અમામો નથી, ખાક માથામાં છે. કહે છે નાના શું હાલત છે? કહે છે બેટા હુસૈન, મારા દીન ઉપર આંચ આવી છે. આ મદીનાને છોડીને ચાલ્યા જાઓ કે જેથી મારો દીન, મારી મહેનત શાયદ બચી જાય. આ ઇમામે હુસૈન ગોશમાંથી નિંદરમાંથી ઉઠે છે, આવાજ દે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. માં ફાતિમા ઝહરાની કબ્ર ઉપર જાય છે. એ માં, જ્યાં સુધી તમે બોલાવતા નહીં હુસૈન આગળ ના વધતો, હવે આ હુસૈન તમારી મઝારને છોડીને જઈ રહ્યો છે. એક આવાજ કબ્રમાંથી આવે છે, એ બેટા હુસૈન, આ કાફલો તારો એકલાનો નથી જાતો, બલકે તારી દુખિયારીમાં આ કાફલાની સાથે સાથે તારા કરબલાના મેદાન સુધી આવશે. હા સદારો, ઇમામે હુસૈન, ઇમામે હસન અલૈહિસ સલામની કબ્રથી રૂખસત થઈ ઘરે આવે છે. આ રૂખસત થવાની શરૂઆત નાની ઉમ્મે સલમા પાસે જાય છે રૂખસત થવા માટે. નાની ઉમ્મે સલમા બસ આખરી જુમલા મસાહેબના અગર બે આંસુ પણ નીકળી જાય શાયદ આપણી નજાત માટે કાફી છે. નાની ઉમ્મે સલમા હવે હુસૈન જઈ રહ્યો કહે છે, બેટા હુસૈન, જ્યાં જવું હોય ત્યાં જાજો, પણ ઈરાકનો સફર ના કરજો, કારણ કે મેં તમારા નાનાથી સાંભળ્યું છે કે જ્યારે હુસૈન ઈરાકનો ઈરાદો કરે ત્યારે સમજો કે આ હુસૈનનો આખરી સફર છે. હા સદા, ઇમામે હુસૈન નાની ઉમ્મે સલમાને કહે છે, નાની ઉમ્મે સલમા, પણ હવે હુસૈન પાસે કોઈ બીજો રસ્તો બાકી નથી રહ્યો, હવે હુસૈન યા છોડીને જઈ રહ્યો. કહે છે, બેટા, તો હવે હું તમને જોઈ નહીં શકું. નાની ઉમ્મે સલમા, મને ખબર છે કે મારી સાથે ઈરાકમાં શું થવાનું છે, હું શું તમને એ બધા મંઝર દેખાડું?
કે કરબલામાં શું દાવાનું છે. ઇમામ હુસૈન હાથને બલંદ કરે છે. નાની ઉમ્મે સલમાની સામે કરબલાનો મંઝર સામે આવી જાય છે. હા, એક મંઝર દેખાય છે. નાની ઉમ્મે સલમા કહે છે, એ હુસૈન, એ મારા લાલ હુસૈન, હું શું જોઈ રહ્યો છું કે એક જમીન ઉપર કોઈ નવજવાન ના લાશ કહે છે, નાની નાની, આ જવાન, આ નવજવાન બીજું કોઈ નથી, મારા ભાઈ હસન નો યતીમ કાસિમ. નાની ઉમ્મે સલમા કહે છે, એ મારા લાલ હુસૈન, હું શું જોઈ રહ્યો છું કે આ બે બાજુ કપાયેલા છે, માથામાં કઈક ગુર્જ લાગેલું છે, પૂરું બદન ઝાકમાતી છું. કહે જાય, નાની, આ બીજું કોઈ નથી, આ મારો શેર અબ્બાસ, જે લહેરે ફુરાત પર બંને બાજુ કપાઈને સુઈ જશે. હા નાની, હવે તમને એક મંઝર દેખાડું કે જે મંઝર થી મારી આંખોનું નૂર ચાલ્યું જશે. નાની ઉમ્મે સલમા જોવે છે, આય હુસૈન, આ તો કોઈ શબીહ રસૂલ છે, આ શબીહ રસૂલ છે જેના સીનામાં બરછીનું ફળ લાગેલું છે. ઇમામ હુસૈન આવાજ દે છે, આય નાની, આ મારો કડિયલ જવાન અલી અકબર. નાની ઉમ્મે સલમા પૂછે છે, એ બેટા હુસૈન, અગર તમારી ઉપર કઈ મુસીબત નો વખત આવી પડશે, મને કેમ ખબર પડશે? નાની ઉમ્મે સલમા, નાનાએ કઈક ખાક આપી છે, કઈક ફાંસી આપી છે. તો કે હા, એ ફાંસી આપી છે. ઇમામ હુસૈન પણ થોડી ફાંસી આપે છે, કરબલાની ખાક આપે છે. કહે છે, જયારે આ ખાક ખૂનમાં તબદીલ થઈ જાય ત્યારે સમજી લેજો કે હવે તમારો હુસૈન આ દુનિયામાં મોજૂદ નથી. કાફલો રવાના થઈ ગયો. આશુર નો દિવસ. નાની ઉમ્મે સલમા નમાઝે સુબહ બાદ એ ખાકની ઝિયારત કરે છે, અલ્લાહની બારગાહમાં શુક્ર કરે છે. એ અલ્લાહ, તારો લાખ શુક્ર, મારો હુસૈન સલામત. ઝોહરની નમાઝ પડે છે, ખાકને જોવે છે, આ ખાક સલામત. એ મારા અલ્લાહ, મારું દિલ બહુ બેચેન થઈ રહ્યું છે, પણ અલ્હમ્દુલિલ્લાહ મારો હુસૈન સલામત. આ સજારો અસરની નમાઝ નો વખત આવ્યો, જલસલો આવવા લાગ્યો. નાની ઉમ્મે સલમા એ ખાક તરફ દોડે છે, જોવે છે ખાકમાંથી તાજું ખૂન નીકળી રહ્યું છે. આવાજ દે છે, આય રે મારો હુસૈન, હુસૈન, ઓ મઝલૂમો. لعنة الله على القوم الظالمين. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون.